આ છે યલો, રેડ, ग्रीन कैप्सिकम, कलर कैप्सिकम, शिमला मिर्च जो कहिए है। मैं आपको दिखाऊंगा इसमें अभी प्रूनिंग चल रहा है। इसमें आप साइड शूटिंग कैसे करते हैं मैं आपको बताता हूँ। अभी साइड शूट ही चल रहा था, ये साइड शूट किया हुआ है। ये હવે જોજો આ એક પૂરો પ્લાન્ટ છે। નીચે ત્યાં સ્ટેમ ગયું, નીચે જે પણ લીવ્સ નીકળેલા હોય સાઈડ બ્રાન્ચ એ કાપી નાખવાના। આગળ જઈને આ એક બ્રાન્ચ હતી, એ બ્રાન્ચ જુઓ આગળ જઈને ફરી એ બે બ્રાન્ચ બની, બે ડાળીઓ બની, એમાંથી એક ડાળી પૂરેપૂરી ઉડાડી દેવાની અને અહીંયાથી ઉડાડી દેવાની હોય। પણ મેં અહીંયાથી એક ફ્રૂટ લીધું છે। આ એક બ્રાન્ચેસ છે, એમાંથી પણ એક અહીંયાથી કાપી નાખી અને આ એક ડાળી ઉપર જતી રહે। હજી આ બે છે, એમાંથી પણ એક કપાઈ જશે। એ રીતના આમાં પણ એ જ છે, બે બ્રાન્ચ હતી એમાંથી કાપી નાખી, સીધી એક બ્રાન્ચ। હવે હું જ તમને દેખાડું કે કઈ રીતના પ્રૂનિંગ થશે। જો આ એક પ્લાન્ટ છે, તો નીચેના જે પણ લીવ્સ હોય આ છે, એ બધું નીચે કચરો કાઢી નાખવાનો। આને પણ આ એક સાઈડ બ્રાન્ચ છે, એક ડાળી એને પણ કાપી નાખો। પછી આ ત્રણ બ્રાન્ચીસ હોય, ત્રણમાંથી આપણે બે બ્રાન્ચ રાખવાની। તો આજી જે બ્રાન્ચીસ છે, જે વીક બ્રાન્ચીસ હોય એમાંથી કાપી નાખવાની। હું આને કાપી નાખું છું, હા એક આ છે, આને પણ કાપી નાખું છું। બે બ્રાન્ચો બધી, બે બ્રાન્ચો પર પણ ઉપર જઈને બીજી બે નીકળી છે, તો ઉપરથી આને હું કટ કરી નાખીશ। અને એક સામેની બ્રાન્ચીસ હું કટ કરી નાખીશ। અલ્ટરનેટ સામે જે બ્રાન્ચ હોય એને આપણે રાખવાની અને આ રીતના પછી એને સપોર્ટ દઈ દેવાનો। એ રીતના આખું ગ્રીન કેપ્સિકમનું કામ છે। અત્યારે આ રીતના પ્રૂનિંગ ચાલે છે।